અને વાત હવે ખ્યાતિ કાંડની કરવી છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ એક દર્દીની તબિયત લથડી છે। બોરીસણાના કાંતિલાલ પટેલની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી। ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી બાદ તબિયત લથડી છે। કાંતિલાલ પટેલને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં હાલ તો એડમિટ કરવામાં આવ્યા છે। હાલ ભાગ્યોદય હોસ્પિટલમાં કાંતિલાલ પટેલ વેન્ટિલેટર ઉપર છે। ખ્યાતિ હોસ્પિટલના એક બાદ એક કાંડ બહાર આવી રહ્યા છે અને જે પ્રકારે પૈસાની લાયમાં દર્દીઓના આરોગ્ય, દર્દીઓના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવતા હતા, જે દર્દીઓને કોઈ જ બીમારી નથી, સાજા સારા દર્દીઓની એન્જિયોગ્રાફી કરવામાં આવી, સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા અને ત્યારબાદ હવે દર્દીઓની તબિયત બગડી રહી છે। એક બાદ એક દર્દીઓ બહાર આવી રહ્યા છે। બોરીસણા ગામના વધુ એક દર્દીની તબિયત લથડી છે। કાંતિલાલ પટેલ નામના દર્દીને કડીની ફાધરના ખ્યાતિમાંથી લાયા પછી તબિયત એકદમ આજે લથડી। કેટલા દિવસ લાયા પછી લાયા પછી એક દિવસ તબિયત સારી રહી જ નથી। આજે વધારે લથડી એટલે હું ભાગ્યોદયમાં બતાવવા આવ્યા, અમને દાખલ કરી અને વેન્ટિલેટર ઉપર છે। અત્યારે કોઈ ભાન નહીં, એમના વેન્ટિલેટર ચાલુ છે। 24 કલાક સુધી કોઈ જવાબ, 24 કલાક સુધી હજુ કહી શકીએ એમ નહીં, એવું એમને જવાબ આપે। એમ તમારા પપ્પાનું નામ? કાંતિભાઈ ભોમલદાર। તો કાંતિલાલ પટેલને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં હાલ તો સારવાર આપવામાં આવી રહી છે અને હાલ તેઓ વેન્ટિલેટર ઉપર છે। ગંભીર પરિસ્થિતિ છે। સાજા સારા દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરોએ એન્જિયોગ્રાફી કરી, હાર્ટમાં સ્ટેન્ટ મૂકી દીધા અને દર્દીઓની હાલત કફોડી થઈ ગઈ છે। વધુ જાણકારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા કલ્પિન ત્રિવેદી। કલ્પિન, વધુ એક દર્દીની તબિયત બગડી છે, આ સાથે દર્દીઓનો આંકડો કેટલે સુધી પહોંચ્યો છે, દર્દીની સ્થિતિ કેવી છે? બિલકુલ, ખાસ કરીને વાત જો કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલની અંદર આખો જે સમગ્ર ઘટનાક્રમ થયો તે ઘટનાક્રમની અંદર બે લોકોના ભોગ લેવાયા છે, બે દર્દીઓના મોત થયા છે। ખાસ કરીને હજુ પણ એક દર્દી છે જેમની તબિયત ખૂબ ગંભીર બની છે ગઈકાલથી જ, કારણ કે ખ્યાતિ હોસ્પિટલની અંદર તેઓને સામાન્ય તકલીફ હતી ને ત્યારબાદ ડોક્ટરે કહ્યું કે તમને હાર્ટ એટેકની તકલીફ થાય તેમ છે, એટલે માટે અત્યારથી સ્ટેન્ટ મૂકી દેશું તો ભવિષ્યમાં હાર્ટ એટેકનો કોઈ ખતરો નહીં રહે। ત્યારબાદ પરિવારજનોની સહમતિ લીધા વગર ડાયરેક્ટ સીધું જ દર્દીના શરીરની અંદર સ્ટેન્ટ મૂકવામાં આવ્યું। ત્યારબાદ દર્દીની હાલના તબક્કે તબિયત છે તે નાંદુરસ્ત થઈ રહી છે। હાલ બોરીસણા ગામના જે ભાઈ હતા, તેમની જે કાંતિભાઈ જે પટેલ હતા, તેમની એ તબિયત બગડી અને ત્યારબાદ તેમને કડીના ભાગ્યોદય હોસ્પિટલની અંદર વધારે સારવાર માટે હાલ ખસેડવામાં આવ્યા છે। ત્યાં હાલ ડોક્ટરોએ તેમને 24 કલાક ડોક્ટરોની નજર હેઠળ રાખવા માટે કહેવામાં આવ્યું છે। તેમની હાલના તબક્કે તબિયત ખૂબ નાજુક છે, પરંતુ આ તમામ બાબતોની વચ્ચે ખ્યાતિ હોસ્પિટલના જે ફરાર આરોપીઓ છે તેને લઈને પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે જે સમયે આખી ઘટના બની તે ઘટનાના દિવસે ચિરાગ રાજપૂત તેમને કહ્યું હતું કે અમે ડોક્ટરો છીએ અને સંચાલકો છીએ, તમામ દર્દીઓની સાથે રહીશું, પરંતુ જેવો આખો ઘટનાક્રમ બન્યો, પોલીસે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી ત્યારથી જ લઈને તમામ સંચાલકો ફરાર થઈ ગયા, ભૂગર્ભમાં ઉતરી ગયા છે। રાજ્યની અંદર ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ જે છે તે અમલમાં હોવો જોઈએ તે નથી, તેને જ કારણે આ પ્રમાણેના હોસ્પિટલો રાજ્યની અંદર ફૂલ્યા અને ફાલ્યા છે ને આવા પ્રમાણેના પરમાનાઓ તેઓને મળ્યા છે। મહત્વનું એટલા માટે છે કે ખ્યાતિ હોસ્પિટલોએ ન માત્ર લોકોની જિંદગીઓ સાથે ખિલવાડ કરી, પરંતુ રાજ્ય સરકારની તિજોરી પર પણ નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે, આ કૃત્ય કર્યું છે। અલગ અલગ મુદ્દાઓને પહેલું ઉપર ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને રાજ્ય સરકાર દ્વારા તપાસ સોંપવામાં આવી છે। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ પ્રશાંત વજીરાણીના 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, 4 દિવસના રિમાન્ડ પર છે। અનેક મોરચે તેની પૂછપરછ ચાલી રહી છે। પ્રશાંત વજીરાણી જો યોગ્ય દિશાની અંદર પોલીસને સહકાર આપશે, માહિતી આપશે તો ચોક્કસથી આ તમામ મોટા મગરમચ્છો છે તેમની સુધી ખૂબ આસાનીથી પહોંચી શકાશે, પરંતુ હાલ તમામ આરોપીઓ છે તે ફરાર છે અને તેવાની વચ્ચે કડીના બોરીસણા ગામના જે દર્દી છે તેમની તબિયત હાલ નાજુક થઈ છે અને કડીના ભાગ્યોદય હોસ્પિટલની અંદર તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। જી કલ્પિન, બિલકુલ આભાર આપનો। મહત્વનું છે કે કાંતિલાલ પટેલને હાલ તો સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ ખ્યાતિ કાંડમાં એક બાદ એક દર્દીઓની તબિયત બગડી રહી છે।